વેલકમ બેક। કપાસિયા તેલ ખાવાથી કેન્સર તેમજ ડાયાબિટીસ જેવી બીમારી થઈ શકે છે। આ દાવો અમે નથી કરી રહ્યા, પરંતુ આ દાવો કરવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક મેસેજમાં। મેસેજનો દાવો છે કે કપાસિયાનું તેલ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તો બીજી બાજુ ગુજરાતમાં કપાસિયાનું તેલ આજે મોટા ભાગના પરિવારોમાં ઉપયોગમાં લેવાય છે। માટે જનહિતને ધ્યાનમાં રાખીને વીટીવી દ્વારા આ વાયરલ મેસેજની પડતાલ કરવામાં આવી। શું તમારા ઘરમાં કપાસિયા તેલનો ઉપયોગ થઈ રહ્યો છે? કપાસિયા તેલનો ઉપયોગ કરનારા થઈ જજો સાવધાન। શું કપાસિયા તેલથી કેન્સર અને ડાયાબિટીસ થાય છે? સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજનો ચોંકાવનારો દાવો। કપાસિયા તેલ તમને બીમારીની આપશે ભેટ। એક કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ, પરંતુ વાસ્તવમાં તો ફક્ત સુરત જ નહીં પરંતુ આખા ગુજરાતનું જમણ વિશ્વભરમાં પ્રખ્યાત બની ગયું છે। સુરતી હોય કે કાઠિયાવાડ, જ્યાં પણ જાઓ ચટાકેદાર સ્વાદ તમને ગુજરાતી ભોજનમાં મળી રહેશે। પરંતુ શું આ સ્વાદની સાથે તમને બીમારીની ભેટ પણ આપવામાં આવી રહી છે? આ સવાલ એ માટે થઈ રહ્યો છે કારણ કે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે। આ મેસેજ આજકાલ તમારા વોટ્સએપ નંબર પર પણ આવ્યો હશે અને ઘણા લોકો આ મેસેજને ફોરવર્ડ પણ કરતા હશે। ત્યારે આ મેસેજ વાયરલ થતા અમારી પાસે પહોંચ્યો। મેસેજ ચોંકાવનારો હતો। મેસેજનો દાવો છે કે કપાસિયા તેલ ખાવાથી કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો થવાની સંભાવના છે। આ મેસેજ જે લોકો વાંચી રહ્યા છે તેમને પરસેવો વળી રહ્યો છે, તો ઘણા લોકોને તેમના સ્વાસ્થ્યની ચિંતા થઈ રહી છે। ત્યારે એકવાર આપને પૂરેપૂરો મેસેજ બતાવી દઈએ અને તેના એક દાવાની સ્પષ્ટતા કરી દઈએ। આ મેસેજનો દાવો છે કે કપાસિયા તેલમાં ફેટી એસિડ PUFAS ની માત્રા વધુ હોવાથી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે। કપાસિયાની સાથે લાલ ઈયળોનું પિલાણ થતું હોવાથી શરીર માટે જોખમી છે। કપાસિયા તેલ ખાવાથી કેન્સર, ડાયાબિટીસ જેવા રોગો થવાની સંભાવના વધારે છે, તેમજ 100% ચરબીનું પ્રમાણ છે, જેથી રોગો થવાની સંભાવનાઓ વધારે છે। વાયરલ થઈ રહેલો આ મેસેજ તમારી ચિંતા વધારી શકે છે, કારણ કે ગુજરાતમાં મોટા ભાગના પરિવારો આજે પણ કપાસિયા તેલનો ઉપયોગ ખાદ્ય તેલ તરીકે કરે છે। ત્યારે શું વાસ્તવમાં આ તેલ જોખમી હોઈ શકે છે? સામાન્ય રીતે કપાસિયા તેલનો ઉપયોગ ખાદ્ય તેલ તરીકે કરનારાઓ માટે આ મેસેજ મહત્વનો છે। ત્યારે વાયરલ થઈ રહેલા આ મેસેજની પડતાલ વીટીવી દ્વારા કરવામાં આવી હતી, તેમજ એ જાણવાનો પ્રયાસ કરાયો હતો કે વાયરલ થઈ રહેલા આ મેસેજની હકીકત શું છે। વાયરલ થઈ રહેલા આ મેસેજની પડતાલ કરવા માટે અમારી ટીમ દ્વારા સૌપ્રથમ તો અમુક ગૃહિણીઓનો સંપર્ક કરવામાં આવ્યો, જેઓ પોતે કપાસિયા તેલનો ઉપયોગ કરે છે। ત્યારે કપાસિયા તેલના જોખમ વિશે ગૃહિણીઓનું શું માનવું છે, આવો આપને સંભળાવી દઈએ। અમે ઘણા ટાઈમથી કપાસિયા તેલ યુઝ કરીએ છીએ। ઇટ્સ વેરી ગુડ ઓઇલ। મેસેજીસ આવ્યા છે, મેં બી રીડ કર્યા છે, પણ અમને તો કંઈ એવું લાગતું નથી કે કપાસિયા તેલ એ કંઈ એમાં કંઈ ખરાબી હોય। આમ ગૃહિણીઓનું માનવું છે કે તેઓ રસોઈમાં કપાસિયા તેલનો ઉપયોગ કરે છે, તેમજ કોઈ નુકસાન થતું નથી। જો કે આ તો સામાન્ય રીતે પરિવારોનું માનવું છે, પરંતુ અમારે એ જાણવું જરૂરી હતું કે કપાસિયા તેલના જોખમની વાસ્તવિકતા શું છે, તેમજ આ મેસેજ કઈ રીતે વાયરલ થયો હશે તે પણ જાણવું જરૂરી હતું। ત્યારે વાયરલ મેસેજની નીચે જાગો ગ્રાહક જાગો, તેમજ થોડા રૂપિયા માટે શરીરને જોખમમાં ન મૂકવાની અપીલ કરી હતી। માટે કદાચ ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા આવો કોઈ મેસેજ વાયરલ કરાયો છે કે નહીં તે જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો। ત્યારે વીટીવી દ્વારા વાયરલ થઈ રહેલા મેસેજની પડતાલ કરવા માટે અમારા સંવાદદાતાએ ગ્રાહક સુરક્ષા વિભાગમાં સંપર્ક કર્યો હતો, તેમજ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ સાથે સંપર્ક કર્યો હતો, તેમજ તેમને વાયરલ થઈ રહેલો મેસેજ બતાવવામાં આવ્યો હતો। ત્યારે મુકેશ પરીખનું શું માનવું છે, આવો આપને સંભળાવી દઈએ।
ગ્રાહકોને છેતરવા માટે ઉત્પાદકો અને વેપારીઓ મોટા પાયે ભેળસેળ કરતા હોય છે. હા, ચોક્કસ ભેળસેળ વાળું ખાદ્ય તેલ જો વપરાશમાં લાવે, જેને ડિસ્કો તેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો આ ભેળસેળ સામે મેડિકલ એસોસિએશન ઝુંબેશ ઉપાડશે. તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોટેક્શન એન્ડ એક્શન કમિટી સંપૂર્ણ સાથ સહકાર અને સમર્થન આપશે અને ગ્રાહકોના જાહેર હિત માટે અમે ચોક્કસ લડત ઉપાડીશું. આમ મુકેશ પરીખનું માનવું છે કે બજારમાં ઘણા ભેળસેળવાળા તેલ મળતા હોય છે, જેનાથી સાવધાન રહેવાની જરૂર છે. તેમજ બને ત્યાં સુધી શુદ્ધ તેલ ઉપયોગમાં લેવાનો આગ્રહ રાખવો જોઈએ. વાયરલ થઈ રહેલા આ મેસેજની પડતાળ આગળ વધારવામાં આવી, તેમજ આ જ મેસેજમાં અમને વધુ એક કડી મળી હતી. આ મેસેજમાં નીચે અમદાવાદ મેડિકલ એસોસિએશન લખવામાં આવ્યું હતું. માટે વાયરલ થઈ રહેલા આ મેસેજની પડતાલ કરવા માટે અમારી ટીમ દ્વારા તેમજ એ જાણવાનો પ્રયાસ કરાયો હતો કે આવો કોઈ મેસેજ તેમના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે કે નહીં. વાયરલ થઈ રહેલા મેસેજની તપાસ માટે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ હર્ષદ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે હર્ષદ પટેલે જણાવ્યું કે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા આ પ્રકારનો કોઈ પણ મેસેજ વાયરલ કરવામાં આવ્યો નથી. આ મેસેજ લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે, માટે અમારા માટે હવે એ જાણવું જરૂરી હતું કે આવો કોઈ કેસ ધ્યાનમાં આવ્યો છે કે નહીં કે જેમાં કપાસિયા તેલથી કેન્સર કે ડાયાબિટીસ જેવી કોઈ બીમારી થઈ હોય. ત્યારે આ બાબતની સ્પષ્ટતા કરવા માટે અમારા સંવાદદાતાએ ડોક્ટર રવિન્દ્ર ગાધેનો સંપર્ક કર્યો હતો. ત્યારે શું કહેવું છે ડોક્ટરનું, આવો આપને સંભળાવી દઈએ. કપાસિયાનું તેલ આમ જોતા મગફળીના તેલ અથવા નારિયેળના તેલ કરતાં સારું ગણાય, કારણ કે એમાં સેચ્યુરેટેડ ફેટની માત્રા ઓછા પ્રમાણમાં રહેલ છે. તેમાં પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ વધારે છે. તેથી આપણા હાર્ટ માટે કપાસિયાનું તેલ બીજા બે તેલ કરતાં ઘણા અંશે સારું ગણાય છે. આમ ડોક્ટર રવિન્દ્ર ગાધેનું જણાવવું હતું કે કપાસિયા તેલ જોખમી નથી. તો આ સાથે અમારા માટે એ પણ જાણવું જરૂરી હતું કે કયા પ્રકારના તેલથી કેન્સરનું જોખમ વધે છે, તેમજ કપાસિયા તેલમાં કેન્સરનું જોખમ રહેલું છે કે નહીં. જ્યારે આપણે આ ઓઇલના કેન્સર સાથે રિલેશન જોઈએ તો કેન્સર જેમ કે મોટા આંતરડાનું કેન્સર, અન્નનળીના કેન્સર ઓબેસિટી સાથે રિલેટેડ હોય છે. એટલે જે ઓઇલ ઓબેસિટી વધારે અથવા મેદસ્વીપણું વધારે એ કેન્સરનું ઇનડાયરેક્ટલી એ કેન્સરનું પ્રમાણ વધારી શકે છે. એટલે જેમાં ફેટી એસિડ વધારે હોય એ ઇનડાયરેક્ટલી કરી શકે. પણ અત્યારના પુરાવા પ્રમાણે કોઈ પણ ઓઇલ કેન્સરને જન્મ આપતું હોય એવું સાબિત પૂરી રીતે થયું નથી. મોટા સ્ટડીઝમાં એવું સાબિત થયું નથી કે કોઈ પણ કપાસિયાના તેલથી કેન્સર થાય છે એવું હજુ સુધી બહાર આવ્યું નથી. આમ વીટીવીની પડતાળમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે. કપાસિયા તેલનો ઉપયોગ ખાદ્ય તેલ તરીકે કરી શકાય છે અને હજુ સુધી આવો કોઈ કેસ સામે આવ્યો નથી. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે ધરતી ગોહિલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.